ખાટલે હમો કરવો પડશે અને મહેમાન આવે શું કરવાનું? હમો કરવા લઈ જવો પડશે. હવે કોઈ મહેમાન આવે તો અર્જન્ટ જરૂર પડી જાય તો ચાથી લાવવાના બીજા ખાટલા. હવે આમ કરું, હમણાં ઘડી કરીને કહેતા આવું ને હમો કરાવતા આવું. પણ ઓલો છોકરો ચાજ્યો હવારાનો દેખાણ જ નહીં. એને એક તો કઈ હૂજ પડતી નહીં કે ઘરે રહી ટાપા કરાવીએ. હવે મારે ચાચા થાવું, શું કરવું કહો? એના ભાઈબંધને પૂછવું પડશે. જ્યો ચા હવારાનો ચા પીને જ્યો હોય, વળી તો મને ખબર જ નહીં કઈ બાજુ જ્યો. હવે ઘણું કામ પડ્યું હોય. હજુ ઢોરાને સાર નાખવા જ આવી છે. શું કરવું? એકલો કઈ બાજુ થાવું મારે? હા રિજેક્ટમાં આજ કઈ છે નહીં. કાકા પૂછશે કે પાંચ ચોક નફર શું કરું? કાકા પૂછશે તો ખરી. ઘરે તો જવા દે. બે ધોકા મારે તો ખાઈ લેવું, પણ હવે શું કરીએ? પેલા વાંચ્યો તો સારું હતું, પણ વાંચ્યું નહીં તો હવે શું કરવાનું? એની હેડો અમુક કરી દે. નપાસ તો નપાસ, પણ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો બનાવવાના. ભલે પછી કામ કરવું પડે, ઇન્સ્ટાગ્રામમાં જ વિડીયો બનાવી છે જ હું. નપાસ તો નપાસ વળી કેવું? કાકા થોડા બે ધોકા મારશે. કાકા મારશે રીહી નાઈ જઈ. એ મારા હમણાં કાકા આવશે. ઘડીક હવે ફોન જોવા દે ઘડીક. હલો, હા રઘાજી ચમ ફોન કર્યો તો? શું એમ કહો? તમારે શું પાસ થઈ જાય? હોય તો રિઝલ્ટ ચાલે આવ્યું? આજ આવ્યું? તો મારા છોકરા ચમ મને નાખી દો કઈ. સારું તો હું પૂછું, 25% આવ્યા? 75%? સારું લો ને એને ભણાવજો. ભણવામાં હોશિયાર તમારો છોકરો. હા, હું મારા છોકરાજીને પૂછીશ કે ચાલ રિઝલ્ટ આવ્યું નહીં, આજ સવારનો દેખાણો નહીં એટલે કહું હું. એ સારું ભણાવજો ને. એ સારું ફોન મૂકું તને. લો રિઝલ્ટ આવ્યું, પણ કીધું નહીં મને. જઈને પૂછવું પડશે, રાજુને પૂછવું પડશે તો કઈ ખબર પડશે. આજ સવારનો હાજર જ નહીં. જવાબ દે ચાંચજો. ઓ રાજુ આવી ગયો? લા મેલના તારો શું આ શું માડી બધું? લા વિડીયો બનાવ કાકા. વિડિયો તારો મેલને હવારનો તું ચાઈ જતો. હવારનો તને ગોતો તું ચાઈ જતો. હું જોતો કોને ભાઈબંધ નહીં. ભાઈબંધ હતા જે તો. હવે મને રખાજીએ ફોન કર્યો કે આમનો છોકરો લાલ રહ્યો ને એને 75% તારું રિઝલ્ટ આવ્યું કે નહીં? હું તો જે રિઝલ્ટ લેવા તો ચાઈ જતો હવારનો. હું તો ભાઈબંધ જોડે જોતો. હવે જૂઠું ના બોલે. રિઝલ્ટ આવી ગયું, મને ફોન કરી કીધું કે રિઝલ્ટ આવી ગયું મારા છોકરા કે 75%. મારું નહીં આવ્યું રિઝલ્ટ. હવે એમ ના આવી ગયું, બધાનું એક જ હોય. તો મારે હવે લેવા જવાનું. તું મને જૂઠું તો નહીં બોલતો ને. ના ના કાકા રિઝલ્ટ નહીં આવ્યું. હું તો ભાઈબંધ અહીંયા જતો. ઈ કે મારે જવું હોય હમણાં ઓલા ઢુબીપુરા કે હેડ. પણ તું સાચું બોલ. મને તો લાગે તું જૂઠું જ બોલે હે. કાકા હું તમારા જોડે ખોટું બોલું? ખોટું બોલું? મને તારા ઉપર ભરોસા. ગરમી જો યાર, ગરમી તો બેહવા છે. કાકા ઈ તો ઝેરોક્ષ છે આધાર કાર્ડ ની. આધાર કાર્ડ ની જરાક ખાલી મારી જ નહીં ને. ના ના ભાઈબંધ ની અમે જતા અહીંયા હંતે ઝેરોક્ષ કરાવવા. જો દે. આ તમારે શું જોવું હોય? એટલે આને તારા નિશાન નું રિઝલ્ટ હે, તું લેવા. આ રિઝલ્ટ નહીં, તમે હરખું જુઓ. રિઝલ્ટ તો હે. એટલે તમે એક તો સમજતા ને આ રિઝલ્ટ નહીં. તમને એક કાકા ખબર ના પડે ને મારા ઉપર પીછે બરો મૂતા જેવા ઉઠો. મને જોવા દે. જો હે નપાસ દે તો એટલે અત્યારે ઉઠેવા નપાસ દે તો જૂઠું બોલે તું. હે કોઈ નપાસ નહીં થયો. તમે જો આ શું તો આ જો આજુ હવે તું મને શીખવાડીશ બેન. હે અમારી આબરૂ કાઢી. આ ભણવામાં દાદન મારી નહીં અને પાછો એમ કે નતો જો હું રિઝલ્ટ લેવા નતો જો. રકાજી મને ફોન કરી કીધું કે આ રિઝલ્ટ આવ્યું. તો આ શું કર્યું તે? હે કાકા હું શું કરું? શું કર? તને આટલા ખર્ચા કરી ભણાયો ને તે તો અમારું કઈ મન એના રાજી કે અમારી આબરૂ ના રાજી. હવે અમારે શું કરવાનું કે?
હવે અમારા ગામમાં જાવ તો કોક પૂછશે તો હું કડિયા કામ કરી હવે જાઉં. લા કડિયા કામ નહીં, એ તો આપણા શેતી હે, પણ તને શું કરવા ભણાય તો કે તારા મજૂરી ના કરવી પડે. મારું શું વાંક છે એમાં? તારા શું આ નકરા ફોનમાં રહી રહી તો ત્યાં ભણવામાં ધ્યાન જ નહીં રાખી, તે ભણવામાં ધ્યાન જ નહીં રાખી એ તારા ઉપર કાકા કેટલા હું ખર્ચા કર્યા. કેટલું વાંચતો હતો તમે નતા જોતા? જોયું છે આખો દાડો વિડિયો ફોનમાં મચતો તો. તો કાકા એમાં હું શું કરું કહો? શું કરું હવે? તારા વાદા અમારા ગામમાં છે રીતે જવાનું, કોઈ પૂછે તાર છોકરો પાડે તો શું કહેવાનું મારે? તમે ભણીને શું કર્યું કહો મને પેલો? એટલે તો અમે નહીં ભણે એટલે તો તને ભણાવતા તો હતા. બાપ એવા બેટા હોય જ ને વળી. પણ ભણવામાં ધ્યાન આલ્યું તો કઈક નોકરી થાય તો નોકરી લાગે તારા ઘરે તમે ના પડે. તમે નોકરી કરી હોત તો અમે નોકરી કરત. અમારાથી નતું થવાયું, અમારી પરિસ્થિતિ ચાલી હતી, અત્યારે પરિસ્થિતિ સારી એટલે તને ભણાવતા હતા. અમારા જમાનામાં અમારા ડોહાએ નહીં ભણાયા, નકરી મજૂરી કરાઈ હે, ન તો અમે ભણ્યા હોત તો તમારે ચાવો દાડા હોત. તમને એટલે તો ભણાયા હે. તમે 4 મહિના ખેતીનું કામ કરાવવા લઈ જઈ કઈ નહીં. શિલાજી રાડુ ચમ ગાલે મુલે જાતો તો રાડુ કરે નતું ચમ રાડુ ગાલે આરે હવે શું કેવું તમને કહો? શું થયું? આપણા ઘરમાં એક લાડક હોય અને મેં ભણાયો ગણાયો તો એ નપાસ થઈને આવ્યો. નપાસ છે નપાસ થઈ ગયો, હવે શું કરવાનું? તે આપણું ઘડી અમારે તો અત્યારે આ રખડી ગાલે મને ખબર હતી આ રીતે છે આરે લા મને લાડક હોય એટલે મેં કીધું છો તમે હું કઈ થાતો લા આને મોબાઈલ ના આલીશ લા મને કે મારે ભણવાનું હોય મોબાઈલમાં જોઈ જોઈને એટલે મને દયા આવી, મેં તો લેતો ફોનમાં જોઈ જોઈને. મોબાઈલમાં શું ભણવાનું નિશાળ મિલા ને એને લા નિશાળ તો જાતો હતો પણ હવે શું કરતો તો નિશાળજી એને ખબર. હવે આ તમારા વાળા મોબાઈલ જાજો મોબાઈલ લઈ લે મોબાઈલ મોબાઈલ વાસી લઈ લો નપાસ પડી નપાસ આ મોબાઈલ તમે વાળા કર્યા છોકરાને જોઈ જોઈ હવે શું કરવું કે એની જિંદગી બગડશે ને એમાં મારી આબરૂ જાય. કાકા હવે બીજી પરીક્ષા આવે એમાં પૈસા દઈને પાસ થઈ જાવ. એટલે તને ખબર હતી કે નપાસ જ થવાનો એટલે તને આની દાના તો જેવી હે દાનત હવે હું શું જેવી કરું એમાં? તો ભણાય નહીં વંચાય નહીં આ બધા છોકરા ઓલા રગાજી ના એમનો છોકરો છો ભણી નો હશે 95% 95-75% હવે ઈ કે અમારે 12 મેળવાનો ભણવાનો અમદાવાદ મેળવાનો. હવે ના આપણા છોકરાને મજૂરી જ કરવી, આખી જિંદગી મજૂરી જ કરવી ને કામ કરશું કેમ કામ કરાવવું હોય તો અમે ના પાડી ના કરાવવા. તો તમને ભણાઈ આવીએ શું કરો ભણાઈ ગઈ ભણાવવાની જરૂર તો શું હતો પછી? ભણ્યા હોત કઈ કામ આવે ના, આ તો ફોન જોવો હે. ભાઈ એમનો વાત નહીં તમારો વાત છે મને તમારો વાત ઘણું લાગે પણ મોબાઈલ આ દીધો છોકરા હવે શું કરવું કહો ચેલાજી? હવે પછતાઈને શું ફાયદો? આના ઉપર મારો બધો વિશ્વાસ હતો કે આ ભણશે ને તો બધા આપણી જિંદગી તો ખબર ને તમને આ કેવી ગરમી પડે પડે જ છે ને ઈ ચા સમજે હે ભણી ના એ ના સમજે એમને પછી કાઠું પડે ખબર પડશે નતર તો હવે આપણે લાડક પાસે હોય તો કે આપણે એને કઈ કહેતો નહીં, હું એને જે જોતું એ લાવી દેતો કે મારે પરીક્ષા ઓલે નવી ગ્રાઇડ ચોપડી લાવવી પડતી એ બધી લાવી દેતો. ખર્ચો તારા માથે તો બધો ખર્ચો કરતો તે તો બધું બગાડી નાખ્યું અમારું પાણી કાઢીશું, પાણી કાઢી બધું. હાલો મોબાઈલ મેળ દીધો કે હાલતા નહીં એને પણ મોબાઈલ ની વાત નહીં, પણ હવે શું કરવું કે હવે મારે તો બહાર જવું તો કોક કે શું કર્યું તો કે ઉપર તું ઘરની બહાર ઉપર એને આવતો નહીં ખબર તો આપણું ઘડીઓ મળતો હોય આ એનું રિઝલ્ટ ને હું તો આવું. નાઈ જા આવા છોકરા પછી હવે શું કરવું કહો? અને બોલ કરે આજ તો જતો હું બહાર, ભલે પછી છોકરા વગર ના રહેતા આબુ જ નહીં કોઈ દી ઘરે આખો નાખી તું મુંબઈ થી જ નાખી. હવે કડવાજીએ ચાહટી વાય હોય તો ભેગો થતા હું ભેંસા ને ઢોરાને ચાહટી એક પારીઓ આલે ને તો ઢોરાને તો ખવડાવે થાય. હવે ઉનાળો હોય તો એ અત્યારે બીજી સારી ના મળે, જવા દે કડવા દે. શું કરો તમે? રાતે ભાજ્યો પાણી પાતો તો ને જોવા આવ્યો કીધું ચેવું પાણી પાયું પાણી કમ્પ્લીટ પાયું બોલો બોલો એટલે સારું હે ને સારું પણ એમ કહું હા. કે મારે 2 ભેંસો હોય ને તો એક પારી વાઢવા આવશો? પાર્યું પણ જો સાચું કહું મારે આટલું બધું પીવડાવી દીધું હે અને આટલું રહ્યું હે મારે હે ભેંસું દો પણ મારે તો વધારે જોતું હે, મારે એક પારી જોતું હે, થોડું લીલું નાખું થોડું હૂકું નાખું ચાલી જાય. લઈ જાઓ તો ભાડો લઈ જાજો પણ પાર્યું તો નહીં મળે હો. હવે પૂરો પૈસા લઈ લેજો ને એમાં શું? પૈસાનો સવાલ નહીં અત્યારે શું ઢોરાને ખબર આવે જો એટલે તો તમારા જોડે આવ્યો તો મુલા જોડે જ્યો તો હમણાં જોડે એમ પણ નહીં ઈ ના પાડી મને. મારે પારી હવે તમને કોઈ દી ના પાડી કશું વસ્તીની પણ ના નહીં પાડી એટલે તો તમારા જોડે આવ્યો તો ચાલ આવવાનું આવતું હતું. હાર તો અડધું પાડ્યું વાટી જાજો બસ
હા હા હું એટલે જ આવ્યો હું. હવે બીજું કહો સારું હે ને બધું? સારું હેલો તમારે હમણાં ઓલા છોકરાનો રિઝલ્ટ આવે કેવું રહ્યું? છોકરો શું કેવું તમને કહો. ચમ હવે મારો છોકરો તો નપાસ થયો. એવું એમ? હોવે ને તમારે? મારે તો 30% લાવ્યો, નપાસ ફેલ થયું. હે નપાસ થયો તમારે? હાવ નપાસ થયો, હાવ ઓછામાં ઓછા ટકા લાવ્યો. લો માનજો. હવે શું કરવું, આપણે આટલી મહેનત કરી અને છોકરા નપાસ આવે, મેં તો એને ધકાઈ કાઢ્યો ઘરની બહાર. અલા એ ભલા આદમી એવું ના કહેવાય. પણ શું કરે તો ગામમાં યાર આપણે આટલો ખર્ચો કર્યો. તમે જોયું મેં કેટલો ખર્ચો કર્યો તો. એના ઓલે ટ્યુશન બાંધ્યું તું. હા મને ખબર હે. એના ઓલે ઈ કે ફોનમાં ભણવાનું આવે તો ફોન ન ઓલાઈ નાખે 20,000 નો. તો ભણવામાં ધ્યાન જ ના રાખી. મારો છોકરો કે મારે કાકા ટ્યુશન જાવ, મેં તો ટ્યુશન બંધાયું, ફોને લેવરાયો, બાઇકે લેવરાયો. એમ કે નેહાર સિટી હે ને બાઇક લઈને જાય ના આવે તો મારો છે નપાસ પડ્યો. મેં એવું કર્યું ખબર હે? એને કીધું હવે તારે ખેતીમાં જ વરગાડવો. ખબર પડે કે ખેતી જેવી થાય ને ભણતા જેવી થાય તો જ અમને બુદ્ધિ આવે, અમને ઘર બહાર ના ઘટાય અને એવું ખોટું ના બોલે છોકરા. નતા જવાન છોકરું કહેવાય. હવે પણ મને કેવું તાણે રીસ ચડી હતી કે મેં ઓલા રકાજી છોકરાનો ફોન આવ્યો તો. હા રકાજી નો તો મને કે મારો છોકરો પાસ થઈ ગયો 75% તો હારા. એમની વાત સાંભળી મને એમ થયું કે મારો છોકરો આ રીતના ટકા લાવ્યો છે. હવે મેં કોકની વાત સાંભળી એટલે મને મનમાં થઈ ગયું મારો છોકરો લાવ્યો છે, પણ મારી આશા ઉપર ખરો ના ઉતર્યો એટલે મને રીસ ચડી. મેં એને કાઢ્યો ઘરની બહાર. જો છોકરો તો જેટલું મોઢે ચડાવો ને એટલું સડે. હવે આપણે કેવું હોય, એક ને એક છોકરો એટલે આનો લાડ તો હા લાડ વાત સાચી. તે લાડમાં ઈ બગડી ગયો હે. મેં તો શું કીધું, જો પાસ થઈશ તો તને કીધું બીજું ગમે કંઈક સાધન લઈ આલે, તને ભણવાનું તારે જા કે અહીંયા ભણાય. પાસ થાય તું ન કે તને ખેતીમાં હાકા કરીને પરોટવાનો હે તે કે હા કાકા સિપાહીથી નપાસ થયો ખેતી વરગાડ્યો કાલનો. અત્યારે જો ટ્રેક્ટર લઈ ખેતર મેળ્યો, હકાવ મેળ્યો, આખો દાડો ભૂષણ તરસો રાખો, એને ભાન પડે. ભણવાનું સારું, કામ ધંધો સારો. એટલે એવું નહીં, મારું કેવું એમ હતું કે આપણે જેમ ઈ મજૂરી ના કરીએ કે હા આપણે ઈ કહીએ એમનું ભવિષ્ય સુધરે. તા ઈ સમજવા નહીં માંગતા. પછી હવે મેં તો એને કાઢ્યો. પેલો મારો ભાઈ વેલો આવ્યો ને હા તેને કીધું કે ને હાર તું બાર એને કઈ એમ કઈ કાઢ્યો. એને હવે ચા જ્યો છે મને ચા ખબર. હવે વેલાજી એમ થાય એવું છોકરાને બોલાયું તાણે. પણ અમારા બે ભાઈમાં એક લાડક પાવી ગયો હે જોર તો નહીં હા ખબર. એ તો ખબર હે મને. એક લાડો આવે એ એટલું રાખે અને તમે એટલું રાખો. પણ આ તો જો આ તો એમના ભવિષ્યનો હાથ છે. આ તો ભગવાનના હાથમાં જો એમને એ મહેનત કરો ને એવું ફળ મળે. અમને મહેનત ઓછી કરે તો ઓછું ફળ મળે, વધારે મહેનત કરે તો વળી પાછી થઈ ગયો. અમે એવું હોય. હવે તો તમે તો ખોટું જ કરીને તો. ખોટું એટલે હાવ ખોટું આવું ના કહેવાય. અત્યારે જેવા ખિસ્સા બને તમને ખબર છે એવું ખોટું ના કહેવાય. છોકરા તો જવાન છોકરું કહેવાય. તાણા હું ઓલા રીહમાં તો કહું છું કે મને થોડી રીસ ચડી હતી કે આ બધાના છોકરા પાસ થાય ને મારો છોકરો આવું કર્યું તો મારે કેમ મોઢું દેખાડું. એટલે મારો રિઝલ્ટ મેં જોયું ને મૂકું આ તો નપાસ થયો. મને તો એવું હતું ટીવી ના બદલે હું મોરો સમજી જાઉં કે ઘણા ટકા જોયું ને નેસરી 30%. મને તો રીસ ચડી ગઈ. મૂકું હવે તારે કાંઈ કરવાનું નહીં. તું એડ મારી હંગા ટ્રેક્ટર હાલી ખેતી વરગાડી ના તો કીધું આટો મારી ન હોય ખેતર હાકે ખેતર એને આ 12 મહિના એવો પરોટો એટલે આવતા વર્ષે પાછો બેહાડી ફરતી પરીક્ષા લઈને ફરતી ચાલુ કરી દઉં. હા મારે હવે જવું પડશે. ઈ ચા જ્યો હશે મારો છોકરો. હવે છોકરો ને ગોતો ને જો આ તો જવાન છોકરો નાહી જાય. આજ હવારનો જ્યો હવે વેલા 10 વાગે. અને તમે હવે જો પારીએ રાખવા ફરો તમને શરમ આવે. ભલા શું કરું કહું છું તમને માણાના રીહ મગજ ઉપર ચડી જાય શું થાય. રીહ એવી ના રખાય. અત્યારે કેવું બને તમને ખબર તો હે. હવે એ વાત આજે હવે જવું પડશે. સારું તમે મને એક પાર્યું આલ્યું ને વાહ અરે અડધું વાઢી જાજો કે તમે થી જળ મળે ને તો કહેજો. હા એ તો હું ના મેલું કડવો જમીન તમને ગોતાવરાય. પણ જો તમારી વાત સાચી. તમારી વાત મને ખબર પડી કે આ છોકરાને આ રીતનું ના કરે. અત્યારે શું તરત રીહ ચડી જાય. ઓએ લાડે ભરેલું હોય એમ કે મારા કાકો હમણાં મન કાક કહે હું રીહ નાહી જુ લીહ નાહી જુ ફરવા એ પાહો મહિનું ફરીને પાહું આવે એટલે છોકરું હાવ બગડી જાય આપણું. ઓએ ઈ વાત એને સાચી તમારી. બોલે રાખાય અને જાળા ના બરે રાખાય બીવરણી લે એને કઈ કહેવાય નહીં મરાય નહીં. અને એને કામ ધંધો કરાવો એટલે એને ખબર પડે કે આ કામ કાઠું હોય કે ભણતર સારું અરે હોય. એમ તો મારે ઘણી ખેતી નહીં. તમને ખબર તો હે. ખેતી તો તમારી ખેતીમાં તો વરગાડો. હા ખેતી આપડા જેવી ના કરીએ કે પેલા જેવી. અત્યારના છોકરા ઉડાડી રીલા એમને પાવડા ખેંચે 2-2 કલાક પાવડા હાંકવાના હોય. હવે મારે ને ગોતવા જવું પડે. હવે વધારે વાત નહીં કરવી. હું હા જાઉં તો. હા તો જાઉં હું ઓટો મારી હું તપાસ કરું ગામમાં ફોન 2 જણાને કરું. હા તો શું તમે ગામમાં સમાચાર આવે. પૂછવરાવજો. હો? એ હારું. સારું.